મિત્રો કેમ છો બધા મજામાં દોસ્તો ને અમારો બ્લોગ જોતા હોય બધા મજામાં હોય તો બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશને જવાનું છે મારે ને બગલીને બેને કઈ બાજુ ખબર ચાંગોદર બાજુ તો કંઈ પણ મોડું કર્યા વગર સીધા ગાડીમાં જ મળીએ બરાબર તો ચલો કન્ટિન્યુ ચાંગોદર પહોંચી ગયા છીએ અને દાદાએ પહોંચી ગયા. દાદા હાય કરી દો જલ્દી. હાય મસ્ત રીતે ચાંગોદર પહોંચી ગયા છીએ. રાતે ગરબા છે એટલે કન્ટિન્યુ બ્લોકમાં બેઠા રહેજો બરાબર. મજા આવે ને તો જ બકે. તો ચલો કન્ટિન્યુ. હવે જવાનું છે જયદીપભાઈ અને બહાર આપણે સિટી બાજુ આટો મારો બરાબર. આવ્યા હોય તો જવું તો પડશે જ. તો ચલો કન્ટિન્યુ. મજા તો આવે પણ આ ટ્રાફિક ના કારણે મજા ના આવતી. અને આપણા હારે જોડાઈ ગયા જયદીપભાઈ હાય કરો. હેલો ગાઈસ. અને હવે જો જવાનું છે ચાંગોદર બાજુ. બહુ રખડી લીધું બરોબર. ચાલો કન્ટિન્યુ. ગાઈસ આપણે સિટીમાંથી આટો મારીને આવતા રહીએ છીએ અને આપણું અડધું એપલ નહીં દેખાતું સોરી. મસ્ત મજાનું સિટીમાંથી આટો મારીને આવતા રહ્યા છીએ ને હવે સીધા જવું ગરબા જોવા માટે. તો ચલો કન્ટિન્યુ. ગરબામાં બાકાજી કી બોલાવી દીધી છે અને મારા ભાઈ ભોદીભાઈ બે શબ્દ કયો છો તમે? હલો લા બોલ ને કાક. લા કાક બોલ જલ્દી. પતિ અને આપણા જમાઈ રાજા શું કે? હલો છોટા. કેમ આજે અમદાવાદ રખડવા મજા આવી? તો મજા જ આવે ને. તો વાંધો ને. એમાં ગડા કાકા હું કે ગડા કાકા આવો. હાય કેવું રહ્યું ગરબામાં? બા હારું રહ્યું. નજર નાખીશ. આના મારા ભાઈ કાનભાઈ આવી ગયા. હાય ગાઈસ. કેવું છે? શાંતિ હે ને? તો બાકાજી કી છે ને વિડીયોમાં બન્યા રહેજો. ફૂલ બાકાજી કી કરવાની છે. અને મારો ભાઈ ભોદી શું કરે હું તમને બતાવું. અલે વો તો થાય મારા ભાઈ. હા બાબારી બડા બાદશાહ રણુજાતી રોમો પીરાયો. રમા પે હવે દ્વારકાધીશ બોલાવવું પડે. દ્વારકાધીશ બોલાવવું પડશે. બોલો જલ્દી ફોન કરું. હું દ્વારકાધીશ તો કાનાજી બોલું છું મારા ભરતિયા. હું મથુરા થી આવ્યો છું. તમ બધા જય દ્વારકાધીશ બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય કાળિયા ઠાકર. જય માલ ગરમ. અરે પોણી લે ગાઈસ. મસ્ત મજાનો પ્રોગ્રામ પતી ગયો હ. આ બધા ભાઈઓ બેઠા હે. બાવા હાય ગાઈસ. હા તો બ્લોગ બનાવો. તો ગુડ મોર્નિંગ બધા ભાઈઓને બહેનોને માતાને પિતાને. ચલા ભાઈ તો બતાવી દો બાબા. અત્યારે ટાઈમ થઈ ગયો. વાતને હાથ તો થઈ ગઈ હે. આજે નીંદર આવતી ને. અમે બધા મિત્રો ભેગા થઈને ચડ્ડો બધો પહેરીને ઊંઘ્યા કલાકાર જોઈને ઈસ્કોને અહીં ચાવા પીધી ઠંડુ બંડુ પીધું અને ભૂખ લાગી એટલે વેફર ખાઈ દીધી. તો આમાં આગળ જવા દો બીજું કોઈ ખરા પડી ગયું. હાલો કરણભાઈ. કારી કારી ભેંસનું ધોરું દહીં લેગ પપેલો બટર વેરી નાઈસ 5 કિલો મોકલાવ મારા વાલા. તો આવો ના અમારો બ્લોગ જોવા મળે રહો આગળના બ્લોગ. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા હી અને હવે
ઊંઘવાનો ટાઈમ થઈ ગયો 5:30 6 બરોબર. વિડીયોમાં મજા આવી તો લાઈક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.